નમસ્કાર. આંગણવાડી કાર્યકર બહેનો માટેની મે 2026ની કાર્ય યોજના અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માસિક કેલેન્ડરમાં આપનું સ્વાગત છે. આ કેલેન્ડર ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. મે 2026 મહિનાના માસિક થીમ અને મુખ્ય લક્ષ્યો આ મુજબ છે. પહેલા સપ્તાહમાં વાહનનું પુનરાવર્તન થશે, જેમાં વાહનનો પરિચય અને ચિત્રપોથીની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. બીજા સપ્તાહમાં કપડાનું પુનરાવર્તન થશે, જેમાં કપડાની થીમ અને બાળ દિવસની પૂર્વ તૈયારી કરવાની રહેશે. ત્રીજા સપ્તાહમાં શાળા તત્પરતા અને બાળ દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં બાળ દિવસની ઉજવણી, બાલક પાલક સર્જન અને રિપોર્ટિંગ સામેલ છે. ચોથા સપ્તાહમાં સમીક્ષા અને સેક્ટર મીટિંગ રહેશે, જેમાં આકલન માહિતી, સાફલ્ય ગાથા અને TLM નિર્માણના કાર્યો કરવાના રહેશે. ચાલો આપણી દૈનિક અને સાપ્તાહિક ફરજો યાદ કરી લઈએ. દૈનિક કાર્યોમાં મારી વિકાસ યાત્રા બુકલેટ અને અગમ એપમાં માહિતી ભરવાની રહેશે, તેમજ પૂર્વ તૈયારીના ભાગરૂપે થેમેટિક અભ્યાસક્રમ મુજબ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. સાપ્તાહિક કાર્યોમાં દર સોમવારે વોટ્સએપ ગ્રુપમાં ડિજિટલ કેલેન્ડરની લિંક અને સેટકોમ કાર્યક્રમ નિહાળવાનો મેસેજ વાલીઓને મોકલવાનો રહેશે. આ ઉપરાંત ગૃહ મુલાકાત દરમિયાન વાલી સાથે બાળકની પ્રગતિ અને સેટકોમ અંગે પરામર્શન કરવાનું રહેશે. સપ્તાહ 1 એટલે કે 1 થી 10 મે દરમિયાન વાહનનું પુનરાવર્તન કરવાનું છે. 4 મે સોમવારના રોજ થીમ બોર્ડ મૂકવું, પ્રવૃત્તિ પુસ્તિકા ભાગ 1નું પાના નંબર 55 અને ચિત્રપોથીનું પાના નંબર 32 કરાવવું તથા સેટકોમ કાર્યક્રમ નિહાળવો. 6 મે બુધવારે DD ગિરનાર પર સેટકોમ કાર્યક્રમ જોવાનો રહેશે. 8 મે શુક્રવારે 4 થી 6 વર્ષના બાળકો માટે પ્રવૃત્તિ પુસ્તિકા ભાગ 2નું પાના નંબર 56 કરાવવાનું રહેશે. 9 મે શનિવારે ચિત્રપોથીનું પાના નંબર 33 કરાવવું. ખાસ નોંધ લો કે 3 અને 10 મે રવિવારના રોજ જાહેર રજા રહેશે. સપ્તાહ 2 એટલે કે 11 થી 17 મે દરમિયાન કપડાનું પુનરાવર્તન કરવાનું છે. 11 થી 15 મે સુધી ચિત્રપોથીના પાના નંબર 34, 35 અને 36 મુજબની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. 14 મે ગુરુવારે પ્રવૃત્તિ પુસ્તિકા ભાગ 1નું પાના નંબર 56 કરાવવું. 16 મે શનિવારે બાલવાટિકા અને શાળા તત્પરતા પ્રવૃત્તિની પૂર્વ તૈયારી કરવાની રહેશે, તેમજ બાળ દિવસની ઉજવણી માટે બાલક પાલક સર્જનની તૈયારી કરવી અને પોર્ટફોલિયો વ્યવસ્થિત કરવા. 17 મે રવિવારના રોજ જાહેર રજા રહેશે. આ મહિનાનો સ્પેશિયલ ફોકસ બાળ દિવસ ઉજવણી પર છે. વોટ્સએપ દ્વારા વાલીઓ અને ગામના આગેવાનોને આમંત્રણ પાઠવવું. તૈયારીના ભાગરૂપે બાળ દિવસનું બેનર તૈયાર કરવું, પ્રી સ્કૂલ કિટ અને બાળકોની પ્રવૃત્તિઓનું પ્રદર્શન ગોઠવવું. બાલક પાલક સર્જન અંતર્ગત વાલી અને બાળકને સાથે પ્રવૃત્તિઓ કરાવવી, બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવા અને જે બાળકોનો જન્મદિવસ હોય તેમની ઉજવણી કરવી. આ પ્રસંગે વાલી સાથે મારી વિકાસ યાત્રા સંદર્ભે બાળકની પ્રગતિ અંગે ચર્ચા કરવી. સપ્તાહ 3 એટલે કે 18 થી 24 મે દરમિયાન શાળા તત્પરતા અને રિપોર્ટિંગના કાર્યો રહેશે. 18 થી 20 મે સુધી શાળા તત્પરતા અને બાલવાટિકાની પ્રવૃત્તિઓ કરાવવી તથા સેટકોમ પ્રસારણ નિહાળવું. 21 મે ગુરુવારે રિપોર્ટિંગ કરવાનું રહેશે, જેમાં સેટકોમ નિહાળેલ દર્શકોની માહિતી અને બાળ દિવસ ઉજવણીનો રિપોર્ટ નિયત નમૂનામાં મુખ્ય સેવિકા બહેનને આપવાનો રહેશે. 23 મે શનિવારે બાળકોના પોર્ટફોલિયો વ્યવસ્થિત કરવા. 24 મે રવિવારના રોજ જાહેર રજા રહેશે. ડિજિટલ માર્ગદર્શન અને સમયપત્રક નોંધી લેશો. સેટકોમ કાર્યક્રમ દર પહેલા અને ત્રીજા સોમવારે બપોરે 2 થી 2:30 વાગે વંદે ગુજરાત ચેનલ 1 અને YouTube પર પ્રસારિત થશે, જેનું પુનઃપ્રસારણ સાંજે 4 થી 4:30 વાગે થશે. દર પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 5 કલાકે DD ગિરનાર ચેનલ પર પ્રસારણ થશે. વોટ્સએપ કામગીરી અંતર્ગત દર સોમવારે વાલી ગ્રુપમાં ડિજિટલ કેલેન્ડરની લિંક અને સેટકોમ કાર્યક્રમ નિહાળવા અંગેનો મેસેજ અચૂક મૂકવો. સપ્તાહ 4 એટલે કે 25 થી 31 મે દરમિયાન સમીક્ષા અને સેક્ટર મીટિંગ રહેશે. 25 મે સોમવારે સેક્ટર મીટિંગ માટે આકલનની માહિતી એકત્રિત કરવી અને કેન્દ્રની પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાફલ્ય ગાથા તૈયાર કરવી. 26 મે મંગળવારે સેક્ટર મીટિંગમાં મુખ્ય સેવિકા બહેનને એકત્રિત માહિતી અને આકલન રિપોર્ટ આપવો, વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવી અને TLM બનાવવા. 27 થી 30 મે દરમિયાન બાલવાટિકાની પ્રવૃત્તિઓ અને મારી વિકાસ યાત્રા મુજબ અગમ એપમાં એન્ટ્રી પૂર્ણ કરવી. 31 મે રવિવારના રોજ જાહેર રજા રહેશે. ગૃહ મુલાકાત દરમિયાન વાલી પરામર્શન માટે મુખ્ય 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. પહેલું, ડિજિટલ શિક્ષણ. આંગણવાડીમાં અપાતા શિક્ષણ, ડિજિટલ કેલેન્ડર અને સેટકોમ કાર્યક્રમ અંગે ચર્ચા કરવી. બીજું, બાળકની પ્રગતિ. મારી વિકાસ યાત્રા બુકલેટ મુજબ બાળકે કરેલ પ્રગતિ વિશે વાલીને માહિતગાર કરવા.
અને ત્રીજું, ઉત્સવ ભાગીદારી. બાલક પાલક સર્જન અને બાળ દિવસની ઉજવણીમાં વાલીની સક્રિય ભાગીદારી માટે તેમને પ્રોત્સાહિત કરવા. અંતમાં, મે 2026ના સફળ અને આનંદદાયક શૈક્ષણિક માસ માટે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.